ઘરમાં નારાયણની સેવા છે, નારાયણના જેવો જ દીકરો થયો, એનો રંગ નારાયણના જેવો શ્યામ છે, એની આંખ નારાયણના જેવી અતિ સુંદર છે, નારાયણને 4 હાથ છે અને તમારા બાળકને 2 હાથ છે, આટલું જ અંતર. રાજાને યાદ આવે છે, ગુરુદેવે મને કહ્યું હતું પરમાત્મા પુત્ર રૂપે આવવાનું. આનંદ થયો. સેવકો દશરથ મહારાજને સરયુજીના કિનારે લઈ ગયા છે, સરયુજીમાં સ્નાન કર્યું. આજે સેવકો દશરથ મહારાજને શૃંગારે. આજ સુધી દશરથ મહારાજ બહુ શૃંગાર કરતા નહોતા. એમનું જીવન બહુ સાદું હતું, અતિ સરળ હતા. એમનો એવો નિયમ હતો, આંગણે કોઈ સાધુ આવે, કોઈ બ્રાહ્મણ આવે, કોઈ ગરીબ આવે, એને આસનમાં બેસાડે, એને સુંદર વસ્ત્ર આભૂષણ આપે, એ બીજાને શૃંગારતા. એમને બધાના આશીર્વાદ મળ્યા. કોઈ વખત તો ઘરના નોકરોને પાટલે બેસાડે. નોકરના આશીર્વાદની જરૂર છે, નોકરોને વસ્ત્ર આભૂષણ આપે. એમને ઘરના નોકરો હૃદયથી આશીર્વાદ આપતા. જેને સર્વના આશીર્વાદ મળ્યા છે એના ઘેર સર્વેશ્વર આવે. સેવકોએ કહ્યું છે આજે તો શૃંગાર કરવો જ પડશે, તમે ના પાડો એ ઠીક નથી, આજે બહુ મોટો ઉત્સવ કરવો છે. અયોધ્યાને શૃંગારે છે, રાજાને શૃંગારીને આસનમાં બેસાડ્યા છે. વશિષ્ઠાદિક ઋષિ આવ્યા છે, ગણપતિ મહારાજની પૂજા કરાવી. પુણ્ય વાચન થયું. નાંદી શ્રાદ્ધમાં પિતૃઓની પૂજા કરી. દશરથ રાજાએ સાધુઓને, બ્રાહ્મણોને, ગરીબોને બહુ બહુ દાન આપ્યું. બધા હૃદયથી આશીર્વાદ આપે છે. દાન લેનારો કોઈ રહ્યો નથી. સોનાનો કટોરો છે, તે કટોરામાં મધ રાખ્યું છે. વશિષ્ઠ ઋષિ વેદ મંત્ર બોલે છે, અગ્નિરાયુષ્માન સ વનસ્પતિ વિરાયુષ્માન તેન ત્વાયુષાયુષ્મંતં કરોમિ. સોમ આયુષ્માન સ ઔષધિ વિરાયુષ્માન તેન ત્વાયુષાયુષ્મંતં કરોમિ. સમુદ્ર આયુષ્માન સ સ્રવંતી વિરાયુષ્માન. ઋગ્વેદ યજુર્વેદના અનેક મંત્રો બોલે છે. બાળકનું આયુષ વધે, બાળકનું બળ વધે, એનું તેજ વધે. વેદ મંત્રો બોલીને મધને અભિમંત્રિત કર્યું. શ્રી દશરથ મહારાજના હાથમાં તે કટોરો આપ્યો છે. રાજાને સમજાવે છે આ અનામિકા આંગળી બહુ પવિત્ર છે. ટચલી આંગળી પાસે જે આંગળી છે એને અનામિકા કહે. એ પવિત્ર માની છે, અંદર જવાનું છે. અનામિકા આંગળી મધમાં બોળીને બાળકના જીભમાં મધ આપવા. ગુરુદેવની એવી આજ્ઞા છે. હાથમાં મધનો કટોરો છે. દશરથ મહારાજ અંદર જાય. કૌશલ્યાજીના મહેલમાં જે બહુ બહુ ભીડ થઈ. જે અંદર જાય છે એ રામ દર્શનના આનંદમાં એવો તન્મય થાય, એને બહાર નીકળવાની ઈચ્છા જ થતી, એને દર્શનમાં તૃપ્તિ થતી નથી. જે અંદર ગયો એ ફસાય છે. રામનો આનંદ એને મળ્યો છે. રોજનો નિયમ એવો હતો, દશરથ મહારાજ કૌશલ્યાજીના મહેલમાં આવે ત્યારે ઘરની દાસીઓ લાજ કાઢે, ખૂણામાં ઊભી રહે. આજ તો રામ દર્શનમાં એવી તન્મય થઈ છે, દશરથ મહારાજ આવે છે પણ કોઈ લાજ કાઢતી જ નથી, કોઈને લાજ રહી જ નથી. રામ દર્શનમાં એવો આનંદ. સેવકો બોલે છે હટો હટો, મહારાજ આવે છે. કોણ સાંભળે? રાજાએ કહ્યું હટો હટો ના બોલો. આ બધા આનંદમાં તન્મય થયા. આ બધા મારા રામને આશીર્વાદ આપવા, આ બધાના આશીર્વાદથી મારો દીકરો સુખી થવાનો. બહુ સરળ છે. બહાર હું ઉભો રહીશ, આ લોકો આનંદ લે છે, હું બહાર ઉભો રહી. હટો હટો ના બોલો. બહુ ભોળા છે. આજે તો એવું થયું, ઘર ધણીને કોઈ ઘરમાં જવા જ દેતા નથી. બહુ સરળ છે. આ લોકો આનંદમાં કેવા તન્મય થયા, બહાર ઉભા છે. રામ દર્શન કરવા માટે દેવો આવ્યા છે, ઋષિઓ આવ્યા છે. બધાને રામ દર્શનમાં આનંદ થયો. એકલો ચંદ્ર નારાજ થયો. ચંદ્ર રડવા લાગ્યો. રામજી એને પૂછે છે કેમ રડે છે, શું થયું? ત્યારે ચંદ્રે કહ્યું મહારાજા સૂર્યને કઈ સમજાવો. 12 કલાક થયા એક જ જગ્યામાં ઉભો રહ્યો છે, હલતો જ નથી. એ આગળ જાય તો પછી હું બહાર આવું ને, એ અસ્તમાં જતો. આજે સૂર્યનારાયણ અતિ આનંદમાં છે. મારા વંશમાં ભગવાન આવ્યા. અતિ આનંદમાં સૂર્ય રથની ગતિ સ્થિર થઈ છે. રામ દર્શન કરવા આવ્યા છે. રામ દર્શનમાં તૃપ્તિ થતી નથી. ચંદ્રને ઉતાવળ થઈ છે. સૂર્ય અસ્તમાં જાય તો હું બહાર આવું, મને બહાર આવવા દેતો નથી. રામચંદ્રને સમજાવે છે ધીરજ રાખજે. આ અવતારમાં મેં સૂર્યને લાભ આપ્યો છે, પણ હવે કૃષ્ણ અવતારમાં હું તારા માટે રાત્રે 12 વાગ્યા પછી આવ્યો. એને સમજાવ્યો. બાલકૃષ્ણ જયારે પ્રગટ થયા છે ત્યારે આખું જગત ગાઢ નિદ્રામાં. જગતમાં 2 જીવ જાગતા હતા, વસુદેવ અને દેવકી. આકાશમાં ચંદ્ર જાય. જગત ગાઢ નિદ્રામાં. સૂતેલાને સંસાર મળે, જાગનારને ભગવાન મળે. જે સર્વકાળ ભગવાનના સન્મુખ રહે છે એ જાગ્યો છે. સંસારનું કોઈ પણ સુખ જેને બહુ મીઠું લાગે
જાગે એ સૂતેલો. જાગો, જાગનારને ભગવાન મળે. ચંદ્રને કહ્યું છે તારા માટે રાત્રે 12 વાગ્યા પછી બાલક રામના દર્શન કરતા લોકોને અતિ આનંદ થાય છે, બધા આશીર્વાદ આપે છે. એવું લાગે છે કે દીકરો છે, આવો કઈ દીકરો થતો હશે, આ પરમાત્મા આવ્યા છે એવું લાગે છે. દશરથ મહારાજ સાંભળે છે મારા રામને લોકો પરમાત્મા કે છે. લોકો ભલે એને પરમાત્મા માનતા હશે, મારો એ દીકરો છે, હું એનો પિતા છું. મારો બાળક રામ હજુ મેં જોયો નથી. આ પારકા બધા અંદર જાય છે દર્શન કરે, બહુ શરમાળ છે. હું કેવી રીતે કહું કે મારે અંદર જવું છે? હવે આ લોકો સમજીને મને રસ્તો આપે તો રામ દર્શનની તીવ્ર ઈચ્છા થઈ. રામ વિયોગ સહન થતો નથી, આંખમાં આંસુ આવે છે. ક્યારે મને દર્શન? વશિષ્ઠજીના ધ્યાનમાં આવ્યું છે રાજાનો પ્રેમ બહુ વધ્યો. વશિષ્ઠ ઋષિએ કહ્યું મારા પાછળ પાછળ. રાજ દરબારમાં વશિષ્ઠ ઋષિને અતિશય માન છે. મહાન જ્ઞાની, મહાન તપસ્વી વશિષ્ઠ ઋષિ છે. વશિષ્ઠ ઋષિ આવે ત્યારે બધા હાથ જોડીને ઉભા રહે. વશિષ્ઠજીના પાછળ પાછળ દશરથ મહારાજ ચાલે છે. અંદર પ્રવેશ કર્યો છે. કૌશલ્યાજીના ગોદમાં સર્વાંગ સુંદર બાલક રામને નિહાળે. રામ અને દશરથની 4 આંખ એક થઈ. ભગવાન જેને નજર આપે એને દર્શનનો આનંદ મળે. કેવું દેખાય બાલક રામ! દશરથ મહારાજને જોઈને ગાલમાં ધીરે ધીરે હસવા લાગે. મને ઓળખે છે, હું એનો પિતા છું, મારો દીકરો. મારે કંદાયું થાય, સુખી થાય, એને કોઈની નજર ન. કેવું દેખાય છે? દશરથ મહારાજ જીભમાં મધ આપે. વશિષ્ઠ ઋષિને કહ્યું કે હું મધ આપું છું, મંત્ર બોલો. બાલક રામના દર્શન કરતા કરતા વશિષ્ઠજીને સમાધિ લાગી. એમને કોઈ વેદ મંત્ર યાદ જ આવે. મહાન જ્ઞાન. બાલક રામના દર્શનમાં એવા તન્મય થયા. રાજાએ કહ્યું હું મધ આપું છું, મંત્ર બોલો. કે મંત્ર શું હોય છે? હવે તો મારું નામ પણ મને યાદ આવતું. જગતને જે ભૂલે છે એને પરમાત્માનો આનંદ. તત્ર વેદાઃ અવેદા ભવન્તિ અથમર્ત્યો અમૃતો ભવતિ અત્ર બ્રહ્મ સમશ્નુતે. બ્રહ્મ સાક્ષાત્કારમાં નામ રૂપની વિસ્મૃતિ થાય છે. વશિષ્ઠજીને યાદ આવતું નથી મારું નામ હું કોણ ને તું કોણ. રામ દર્શનના આનંદમાં એવા તન્મય છે. બીજા બ્રાહ્મણો વેદ મંત્રો બોલે છે. અયોધ્યાની સ્ત્રીઓ બહુ ભાગશાળી. અંદર જાય છે, કૌશલ્યા માને વંદન કરે છે, કૌશલ્યા માને મનાવે છે. માં, મારા સખીએ મને કહ્યું બાળકમાં કે એક દિવ્ય શક્તિ છે. એક વાર મેં એને ગોદમાં લીધો, છાતી સાથે ચાપ્યો, પ્યાર કર્યો, મને જે આનંદ મળે એ આનંદમાં જ હું રહું. મને બહાર પ્રકાશ દેખાય છે, અંદર પ્રકાશ દેખાય. પ્રકાશમાં મારો રામ રમે છે. એક વાર જે છાતી સાથે રહે, જે પ્યાર કરે એને એવો આનંદ મળે છે. મારી સખીએ મને કહ્યું છે માં 2 મિનિટ રામ મને આપ. કૌશલ્યા માને મનાવે છે. કૌશલ્યા માં બધાને વંદન કરે છે. તમારા આશીર્વાદથી દીકરો થયો. એક એકના ગોદમાં પુરુષો પણ ત્યાં આવ્યા. સિપાહીઓનો પહેરો હતો. પુરુષોને કોઈ અંદર જવા દેતા. આજે પુરુષોને બહુ દુઃખ થયું. હું સ્ત્રી થયો તો અંદર પ્રવેશ મને કે છે બહાર ઉભા રહો, અંદર જવાનું નહીં. દશરથ રાજાને કહ્યું છે તમે બહુ આશા રાખીને આજે અમને નિરાશ ન કરો. કૌશલ્યા અમારી માં છે. કૌશલ્યા માના ગોદમાં બાળક રામના દર્શન કરવા આવ્યા. રાજા દશરથને પ્રજા પ્રાણ કરતા પ્યારી લાગે. આજે કોઈને નારાજ ન કર. આ બધા મારા રામને આશીર્વાદ આપવા આવ્યા. દશરથ રાજાએ થોડી બહાર નજર કરી. બહુ ભીડ થઈ છે. આટલા બધા લોકો અંદર કેવી રીતે આવે? બહાર ક્યારે નીકળે? આજે કોઈને નારાજ ન કરો. આ બધા મારા રામને આશીર્વાદ આપવા આવ્યા. આ બધાના આશીર્વાદથી દીકરો સુખી થવા. દશરથ રાજાએ વિચાર કરીને કૌશલ્યાજીને કહ્યું છે મહારાણી બહુ ભીડ થઈ છે. મારી એવી ઈચ્છા છે તમે જ બહાર આવીને આંગણામાં બેસો. તો બાળકને ગોદમાં લઈને તમે આંગણામાં બધાને રાજી કરો. આજે કોઈને નારાજ કરો. આજે કૌશલ્યામાં બહાર આંગણામાં બેઠા છે. બાળક રામ ગોદમાં છે. અયોધ્યાની ભાગશાળી પ્રજા દર્શન, રામ દર્શનમાં એવો આનંદ થયો. કોઈને પાણી પીવાની ઈચ્છા થતી નથી, કોઈને ભૂખ લાગતી નથી. રામનવમીના દિવસે બધા ઉપવાસ કરે. અતિ આનંદમાં જીવ ભૂખ અને તરસને ભૂલે. ઉત્સવના દિવસે ભૂખ તરસ ભૂલાય, દેહ ભાન ભૂલાય તો જ ઉત્સવ સફળ. કોઈને પાણી પીવાની ઈચ્છા થતી નથી. બધા દર્શનમાં તન્મય થયા છે. કૌશલ્યાજી બધાને હાથ જોડે. કૌશલ્યાજી બધાને કહે છે તમારા આશીર્વાદથી દીકરો થયો. હું તો નામની માં છું, મારા રામને આશીર્વાદ આપો. લોકોને આનંદ થાય છે મારા આશીર્વાદથી દીકરો થયો છે. કૌશલ્યાજીએ કહ્યું કે તમારો બાળક રામ મારો છે. બધાને એવો આનંદ થયો.